નમસ્કાર દોસ્તો, સાંજનો સમય છે. સરસ મજાનું વાતાવરણ છે. જો આ નાની બિલ્લી છે, સરસ રીતના પોતાની શિકારની શોધમાં નહીં પણ એકદમ નિશ્ચિંત થઈને બેઠી છે. કદાચ શિકાર કરીને ખાધું હશે અને પછી બેઠી હશે એવું લાગે છે. એકદમ વ્હાઈટ કલરમાં બ્યુટીફુલ લાગી રહી છે. દોસ્તો, આજે એક નવો કન્ટેન્ટ બનાવીએ. કન્ટેન્ટમાં એ છે કે ગુરુનો મહિમા. ગુરુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. પહેલા આપણે જન્મ લઈએ તો પ્રથમ આપણા મા બાપ હોય એ આપણા ગુરુ કહેવાય, કેમ કે તે આપણને મોટા કરે છે, માર્ગદર્શન આપે છે અને ત્યાર પછી આપણી પરવરિશ કરે છે. અને જે કાંઈ સંસ્કારનું સિંચન કરવાનું હોય તો એ આપણા મા બાપ કરે છે. કહેવાય ને કે પ્રથમ પાઠશાલા આપણી તો મા બાપ હોય છે. ત્યાર પછી આપણે મોટા થઈએ તો આપણને ક્યાં મોકલે? સ્કૂલોમાં મોકલે અને ત્યાં આપણા ગુરુ બને શિક્ષકો, જે આપણને અભ્યાસ રીતના આપણને પારંગત કરે. સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્લિશ, ગણિત, જે વ્યવહાર છે, રિશ્તાઓ છે, એ રીતના એ આપણને શિક્ષણ આપે. ગુરુર દેવો ગુરુર મહેશ્વર ગુરુર પરબ્રહ્મ તસ્મૈ ગુરુએ, એ રીતના શ્લોકો પણ છે. કબીરજીએ પણ સરસ મજાનું કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકુ લાગે પાય, બલિહારે ગુરુ આપની બેનતી કે દિયો બતાય. કબીરજી તો ત્યાં સુધીનું કહે છે કે જ્યારે ભગવાન ઈશ્વર મને મળે અને ગુરુ પણ સાથે મળે તો પ્રથમ વંદન કે નમસ્કાર હું મારા ગુરુજીને કરીશ, કેમ કે એમણે મને બધું આ જગતનું જ્ઞાન કરાવ્યું છે, એમણે મને બધું શીખવ્યું છે. એ રીતના ગુરુનું મહત્વ ઘણું બધું હોય છે. શિક્ષકની વાત કરીએ દોસ્તો, તો શિક્ષક પણ આપણા માટે બહુ મોટા ગુરુ કહેવાય, કારણ કે તેઓ પણ આપણું કેરિયર, આપણું એચિવમેન્ટ, આપણા સાચા માર્ગદર્શક, સાચા કેળવણીકાર બનાવે છે. આપણા આચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, એ બધુંમાં એ વસ્તુનું જ્ઞાન સલકે છે અને આપણી અંદર એક શ્રેષ્ઠતાનો ગુણ ઉત્પન્ન થાય છે અને આપણે આગળ વધી શકીએ છીએ. આપણે આ જગતમાં તાલમેલ લાવી શકીએ છીએ. ગુરુ આપણને ઘણું બધું શીખવે છે. વસુધૈવ કુટુંબકમ, આખી ધરતી જ આપણું કુટુંબ છે, એ બધું પણ આપણને શીખવે છે. એટલે ગુરુ વગર આપણું અંધારું છે. એ રીતના આધ્યાત્મિકતામાં પણ વિચાર કરીએ તો કોઈક ને કોઈક ગુરુ તો આપણે કરવું જ પડે, તો જ આપણને સાચું જ્ઞાન મળી શકે, તો જ આપણને એક સાચો દિશા નિર્દેશ મળી શકે, તો જ આપણે ભક્તિના માર્ગમાં પણ આગળ વધી શકીએ અને જે કોઈ યથાર્થ વસ્તુ છે, હકીકત છે, વાસ્તવિકતા છે, એ તરફ સત્યનું આપણને જ્ઞાન થાય. ને એ જ્ઞાન એવી રીતના થાય કે આપણને આનંદ આવવા લાગે અને એ આનંદ, એ ઉન્માદથી આપણું જીવન હર્યું ભર્યું થાય. એટલે ગુરુનું મહિમા તો ઘણું જ છે. ગુરુ તો એમનું કાર્ય ફક્ત દિશા નિર્દેશનું હોય છે, પણ ચાલવાનું તો આપણે પોતે જ હોય છે. એટલે પ્રથમ તો આપણે એ વસ્તુને ગ્રહણ કરીને આપણે જે કાંઈ દિશા છે, જે કોઈ
શ્રેષ્ઠતા તરફ જે કોઈ એચિવમેન્ટ કે જે કાંઈ ગોલ કે પછી જે કઈ રીતના આપણે આગળ વધવા માંગતા હોય એ રીતના આપણે આગળ વધી શકીએ છીએ. તો ગુરુનું અનેક રીતના શાસ્ત્રોમાં, સાહિત્યમાં, ધાર્મિક પુસ્તકોમાં, ગ્રંથોમાં બધે જ એમનું વર્ણન આપણે જોઈ શકીએ છીએ અને એ હકીકત છે. તો આપણે એ રીતના પોતે આપણે સમજીને આપણી રીતના જે કાંઈ આપણે કરવા માંગતા હોય એ કાર્ય આપણે કરી શકીએ. એમના વિશે ઘણું બધું કહેવાયું છે. તો દોસ્તો, એક જીવનમાં બીજી વસ્તુનું પણ ઘણું મહત્વ હોય છે. પ્રેમનું મહત્વ હોય છે. જે રીતના કહેવાય ને, સબસે ઊંચી પ્રેમ સગાઈ દૂસરી સબ વ્યર્થ કી ભવાઈ. તો પ્રેમનું પણ ઘણું મહત્વ હોય છે. એ ટોપિકને આપણે બીજા વિડીયોની અંદર લઈ જઈશું, કારણ કે વિડીયો ઘણો મોટો થઈ જશે. એટલા માટે આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરીએ. તો ક્રમશઃ આગળ વધીશું આપણે. તો આપણા વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો, શેર કરજો, લાઈક કરજો. અને બસ આટલી જ વાત કહેવા માંગુ છું. જય ભારત, જય હિન્દ.